હલો મિત્રો, હૈયાની વાત ઓઠે 54 મિત્રો, વેકેશનનો માહોલ છે. બાળકો અને માતા પિતા ખૂબ મોજ મસ્તીમાં ફરે છે, હરે છે, ફરે છે, મોજ મસ્તી કરે છે. આવા સમયે અચાનક આપ સૌ જાણો છો એ જ ઘટના કે ગેમ ઝોનમાં એક આગ લાગે છે અને એટલી ભયંકર આગ કે એ આગ છે એ 25 થી 28 જાન લઈ અને બુઝાઈ જાય છે અથવા બુઝાવી નાખવામાં આવે છે. પરંતુ મિત્રો, આપણા સૌના મન અને મસ્તિષ્કમાં એક આગ લગાવીને જાય છે. વિચાર કરો, બાળકો ટ્યુશનમાં જાય, બાળકો બોટિંગ કરવા જાય, બાળકો પુલ ઉપર ફરવા જાય, બાળકો પ્રવાસમાં જાય. બાળકોની સલામતી ક્યાંય નથી એ આપણે સાબિત કરી દીધું છે મિત્રો. ખૂબ દુઃખની વાત છે. એ તો જેણે પોતાના લાડકવાયા ગુમાવ્યા હોય એને જ ખબર પડે. પણ મિત્રો, એક વિચાર આવ્યો કે આ બાળકો છે, એ બાળકો કદાચ આપણને, વહીવટકર્તાઓને, સંચાલકોને અને સમાજના વડીલોને કંઈક પ્રશ્ન કરે તો એ પ્રશ્ન કેવો હોઈ શકે મિત્રો? ખાલી કલ્પના કરીએ ને તો આપણું કાળજું કંપી જાય. પહેલો સવાલ તો એ કરે કે આપ વડીલો હતા, જ્ઞાની છો, જાણકાર છો, અનુભવી છો, અને છતાંય અમારા જેવા નિર્દોષ બાળકો માટે સલામતીની કોઈ વ્યવસ્થા ન કરી. જેમ આપને મોંઘેરા સ્વપ્ના હોય છે એ સાકાર કરવા માટે આપ આટલી બધી વહીવટ કરો છો, પ્રયત્ન કરો છો, તો શું અમારા બાળકોના સ્વપ્નાની કોઈ કિંમત જ નથી? અમારે પણ જિંદગી જીવવી હતી, અમારે પણ મોટા માણસ બનવું હતું, અમારે પણ દેશ માટે કંઈક કરવું હતું. પરંતુ આપની ક્યાંક ને ક્યાંક આપની લાલચ, આપનો ભ્રષ્ટાચાર કે આપનો ગેરવહીવટ એ અમને ભરખી ગયો. આના માટે જવાબદાર કોણ? મિત્રો, આવા ધારદાર સવાલો બાળકો આપણને પૂછી શકે અને અને તમે હૈયાથી વિચાર કરો કે આપણી પાસે એના કોઈ જવાબ નથી. બાળક એમ પણ પૂછી શકે કે દરેક માતા પિતાને પોતાના બાળકો તો પ્રાણથી પ્યારા હોય છે, તો અમારા માતા પિતાની લાગણી, એનો પ્યાર, એની અમારા માટેની એની પ્રેમ ભાવના, એનું શું? શું એની કોઈ વિસાત નથી? અરે, આપ સૌની સલામતી માટે આપ બધા કેટલી વ્યવસ્થા કરો છો. આટલી 50 વર્ષની, 40 વર્ષની જિંદગી જીવેલા આપ સૌ આપની સલામતી માટે આટલા બધા જાગૃત છો. તો અમે તો હજી બાળકો હતા, અમારે તો ઘણું જીવવું હતું. અમારે તો અમારા માતા પિતાનું નામ રોશન કરવું હતું, એટલું જ નહીં, દેશનું નામ પણ રોશન કરવું હતું. તો અમારી સલામતીની કોઈ સગવડ નહીં. મિત્રો, ઘણા બધા ધારદાર સવાલ પૂછે ત્યારે આપણી આંખ ભીની થઈ જાય. મિત્રો, મને તો એ પણ વિચાર આવે છે કે આ બાળકો આજે ભગવાનને પૂછતા હશે કે હે ભગવાન, તમે એવા તો શું કામમાં હતા કે જ્યારે આ બધા જ વડીલોને, વહીવટકર્તાઓને, સંચાલકોને તમે પૃથ્વી ઉપર મોકલા ત્યારે માનવતા એની અંદર મૂકતા જ ભૂલી ગયા. ભગવાન, આ લોકો પૃથ્વી ઉપર જ્યારે ગયા, એને મોકલા, ત્યારે તમે એનામાં ઇન્સાનિયત માટેની કોઈ વ્યવસ્થા કરી જ નહીં. તમે એવા તો કેવા બીજી હતા ભગવાન? એનાથી વિશેષ ભગવાન, આ લોકોને કદાચ તમે રૂપ, ગુણ કે આર્થિક સંપત્તિ ઓછી આપી હોત, એની બદલે થોડીક કરુણા, થોડીક દયા, થોડીક પ્રામાણિકતા અને થોડીક પરોપકારની ભાવના આપી હોત તો કદાચ ભગવાન આજે એક સાથે અમે આટલા બધા તમારા ચરણમાં ન આવી ગયા હોત. મિત્રો, આવા ઘણા ઘણા સવાલો ભગવાન નહીં પૂછી શકાય, વહીવટકર્તાઓને, વડીલોને, સંચાલકોને બધાને પૂછી શકાય. પણ એ બધું કરીને આખરે શું? જેણે પોતાના લાડકવાયા ગુમાવી દીધા છે એ તો એને પાછા મળવાના નથી. મિત્રો, ખરેખર દુઃખ થાય છે. આપણે સૌએ જાગવાની જરૂર છે. એનાથી વિશેષ આપણે ખબર છે છતાંય આપણે બાળકોને એક સાથે આવી જગ્યાઓએ મોકલીએ છીએ. એક જ દિવસમાં મંદિરો હોય તો ત્યાં પણ આપણે આવી ઘટનાઓ આપણા દેશમાં ઘટે છે. એક જ દિવસ શું ભગવાન એ મંદિરમાં આવવાના હોય? ગેમ ઝોન માટે આજનો દિવસ 99 રૂપિયામાં એન્ટ્રી હતી, પણ એ 99 રૂપિયા કરતાં એ ઓછા રૂપિયા કરતાં આપણો લાડકવાયો આપણને ક્યાં મળવાનો છે? મિત્રો, આપણે પણ થોડાક જાગૃત થઈએ. આપણે જાણીએ છીએ કે દેશમાં આવી ઘટનાઓ ઘટતી જ રહે છે,
તો આપણે પણ જાગૃત થવાની જરૂર તો છે જ. પણ મિત્રો, આ ઘટના છે એ ખરેખર ખૂબ જ દુઃખદાયક ઘટના છે અને આમાંથી કંઈક બોધપાઠ લેવા જેવી આ ઘટના છે. તો આપણે બધા એમાંથી બોધપાઠ લઈએ. જે લોકોએ પોતાના સંતાનો અને પોતાના સગાઓ ગુમાવ્યા છે એ સૌને હું હાર્દિક રીતે દિલોસોજી પાઠવું છું. એ દુઃખ સહન કરવાની ભગવાન આપને શક્તિ આપે. દુઃખ સહન કરવું અઘરું છે, ખૂબ અઘરું છે. પોતાનું માણસ ગુમાવવું એ અતિ અઘરું છે. એ તો પગ નીચે રેલો આવે ત્યારે જ ખબર પડે. તો મિત્રો, આજની વાત અહીંયા પૂરી કરું છું. પણ જે સવાલો બાળકોએ આપણને પૂછ્યા અને ભગવાનને પૂછ્યા એની ઉપર થોડુંક વિચાર કરજો અને થોડુંક મનન કરજો. કદાચ કંઈક આપણી અંદર પણ સારપ જાગી જાય અને આપણે પણ ક્યાંક સત્કાર્યની અંદર આપણા હાથને જોડી શકીએ. તો ચાલો મિત્રો, સૌને નમસ્તે.